જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. ચાલો આજે એક નાઇસ રેસીપી તમને શેર કરવાની છું. તો તમે જોઈ શકો છો કે રેસીપી છે સૂકી ભાજી, ફરાળી સૂકી ભાજી બનાવું છું. તો ઘણો ટાઈમથી મને છે ને મન થતું હતું કે પીનટવાળી સૂકી ભાજી બનાવું. તો તેના માટે છે ને મેં જો બટેટા છે ને બટેટા અને પીનટને બંનેને સ્ટીમ કરી દીધા, નાના નાના કટકા કરીને બટેટાને ને પીનટ પણ એમાં મૂકી દીધા એટલે બફાઈ ગયા છે. ને હવે તેમાં મૂકું છું તેલ. કડાઈમાં તેલ મૂકવાનું ને તેલ મુકાઈ જાય ને એટલે એમાં જીરું મૂકવાનું. જીરું મુકાઈ જાય એટલે લાલ મરચાં, લીમડો, પછી બ્લેક પેપર એટલે કે કાળા મરી આખા પણ તમે મૂકી શકો છો, ને કટકા પણ એટલે કે ગ્રાઇન્ડ કરેલા પણ તમે મૂકી શકો છો. તો મારી પાસે ક્રશર છે તો ક્રશ કરીને પણ હું મૂકું છું. ક્યારેક ને ક્યારેક હું આખા મૂકું છું. તો આજે મારે ક્રશ નહોતા કરવા, તો એમને મેં આપણે શું કહેવાય આખા નહોતા મૂકવા એટલે ક્રશ કરીને મેં આખા મરી મૂક્યા છે. એટલે સોરી, ક્રશ કરીને મૂક્યા છે પણ આખા મરી નથી મૂક્યા. ને પછી ઘરનો લીમડો છે મારી પાસે, તો ઘરનો લીમડો મૂક્યો ને પછી ઢાંકી દેવાનું એટલે તેલ તમારું બધી ગેસની કુકરની આજુબાજુ ના ઉડે. તો એવી રીતે હું સૂકી ભાજી વઘારું છું. તો એન સુધી મારો વિડીયો જોજો. બહુ જ મસ્ત થયો છે. સૂકી ભાજી બહુ જ ફાઇન થઈ છે, એટલી સરસ બની છે. તો પ્લીઝ એન્ડ સુધી મારો વિડીયો જોજો. જો મેં એમાં લીમડો મૂક્યો, પછી લાલ મરચું, પછી લીલું મરચું, પછી આદું પણ મૂક્યું છે કે અમે છે એને હળદર પણ ખાઈએ છીએ ફરાળમાં, તો અમે હળદર પણ હું મૂકીશ. ને એમાં પછી ટમેટાં મૂકી દેવાના. ને ટમેટાં ના મૂકવા હોય તો તમારે શું કહેવાય લેમન હોય તો લેમન પણ તમે ઉપરથી મૂકી શકો છો. તો આજે હું ટમેટાં નથી મૂકવાની, તો મેં ટમેટાં નથી મૂકવાની. તો નિમક મૂક્યું ને એમાં હળદર પણ હું મૂકીશ. હળદર મૂકી એટલે અડધી ચમચી મેં એટલે કે હાફ ટીસ્પૂન હળદર મૂકીને 1 ટીસ્પૂન મેં નિમક મૂક્યું. અને જે મેં સ્ટીમ કરેલા બટેટા અને પીનટ હતા તેને મેં કડાઈમાં મૂકી દીધું, એટલે કે વઘારની અંદર મૂકી દેવાના. ને પછી સરસ રીતના આપણે શું કહેવાય મિક્સ કરવાનું. અને મેં ઉપરથી પણ હળદર મૂકી કે એનો કલર છે ને સરસ આવે એટલા માટે. એવી રીતે હું સૂકી ભાજી બનાવું છું. એટલી મસ્ત બની હતી કે મને ઘણો ટાઈમથી મન થતું હતું કે ચાલ પીનટવાળી બટેટાની સૂકી ભાજી બનાવું. અમે ભાજી કહીએ, સૂકી ભાજી કહીએ. તો પીનટવાળી ને બટેટાવાળી સૂકી ભાજી એ મેં બનાવી હતી. ટેસ્ટમાં એટલી ફાઇન થઈ હતી. એમાં તમે આપણે શું કહેવાય ટમેટું પણ મૂકી શકો છો. તો મેં ટમેટું પણ મૂકવું હોય ને તો મુકાય, પણ મેં નથી મૂક્યું. જે મૂકી શકે છે કે એની પહેલાં જ્યારે હમણાં મેં બનાવી હતી ત્યારે મેં તમને બતાવી નથી, પણ તેમાં હું ટમેટું મૂક્યું હતું સોરી. ને આજે મેં ટમેટું નથી મેં મૂક્યું. ને પછી છે ને બટેટાને ને પીનટને મસાલામાં મિક્સ કરી દેવાના. એટલે જે આપણે વઘાર કર્યો હતો ને તેમાં મિક્સ કરી દેવાના. ને પછી છે ને ઢાંકીને 1 થી 2 મિનિટ મૂકી દેવાના. ને પછી છે ને તમને એવું લાગે કે મીઠે મોરું છે તો ચાખી લેવાનું. ને પછી હું શું કરીશ, એમાં છે ને ઉપરથી ચટણી મૂકીશ. થોડી વાર ઢાંકી 1 થી 2 મિનિટ ને પછી હું એમાં ચટણી મૂકીશ ઉપરથી. ને ધાણા જીરું પણ હું ઉપરથી મૂકું છું. ને ઉપરથી છે ને ચટણી પણ મૂકી દેવાની. એટલે કલર છે ને હળદરનો એવો ને એવો રહેશે ને લાલ ચટાક દેખાશે. ને દેખાવામાં પણ બહુ જ ફાઇન દેખાશે ને ટેસ્ટમાં પણ ફાઇન લાગશે. ને જો મેં ઉપરથી લેમન પણ મૂકી દીધું આજે, કેમ કે મેં ટમેટું મૂક્યું નથી. કે આજે મારે ટમેટું મૂકવું નહોતું કે બંને રીતે થાય. ટમેટાવાળી પણ થાય સૂકી ભાજી ને ટમેટા વગરની પણ સૂકી ભાજી થાય. ને અમે સુગર ખાતા નથી એટલે હું બટેટામાં સુગર મૂકતી નથી કે આપણા હેલ્થ માટે સારી નથી, એટલા માટે હું સુગર નથી મૂકતી. ને મને એવું લાગ્યું કે મીઠે મોરું છે તો મેં નિમક ઉપરથી પણ મેં મૂક્યું છે. ને હવે 1 થી 2 મિનિટ ઢાંકી દઈશ એટલે ફાઇન જે તેલ હોય ને આપણું એ ઉપર આવી જશે ને સૂકી ભાજી સરસ તેલમાં શેકાઈ જશે.
જો આવી રીતે હું ચેક કરી રાખું છું કે નીચે બેસી ગઈ છે કે નહીં, પહેલાં એ પણ ચેક કરવાનું. ને તા છે ને તમારે ધીરો કરવાનો. ને બટેટા છે ને મેં 2 થી 3 મિનિટ બાફી લીધા હતા, એટલે એકદમ ઓવરકુક ના થઈ જવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. તો તમારી સૂકી ભાજી છે ને ફાઇન નહીં બને. ને પછી છે ને ધાણા કોથળીમાં રાખ્યા હતા, તો એ પણ લઈ ને પછી ધોઈ ને એ પણ તમને હું હમણાં બતાવીશ કે જો હું આવી રીતે ધાણા છે ને શું નેટની કોથળી આવે છે એમાં હું સુધારીને રાખી દઉં છું, એટલે મારા ધાણા છે ને બગડતા નથી ને એવા રહે છે. ને જો હવે હું આમાં છે ને ચટણી પણ થોડી ઉપરથી મૂકીશ. ચટણી મૂકી કે અમે તીખું ખાઈએ છીએ એટલે અમે ચટણી મૂકીએ છીએ. પણ જો આવી રીતે તમે બનાવશો ને તો ફરાળમાં બધા તમારા છોકરા પણ જમશે, તમારા ઘરનાને પણ બધાને ભાવશે. ને તેલ છે ને એટલું બધું મેં ઓવર નહોતું મૂક્યું, એના માપનું તેલ મૂક્યું હતું. એટલે છે ને આઈ થિંક 3 ટીસ્પૂન મેં તેલ મૂક્યું હતું. એટલે 3 પાવરા છે. મારે જે ટીસ્પૂન છે ને એ ને મારું પાવરું છે ને બંને માપનું છે. ને હવે છે ને હું એમાં ધાણા મૂકવાની છું. એટલે કોઈ ધાણા નથી જમતું, કોઈને ભાવતા નથી, પણ જો તમને લોકોને ભાવતા હોય તો તમારે મૂકવાના. જો આવી રીતે ફરીથી મેં હલાવી લીધું ને એને હલાવી ને ફરીથી જરાક વાર ઢાંકી દીધું ને ટેસ્ટ પણ કરી લીધો તો કે મીઠે મોરું છે કે નથી. ને હવે છે ને હું એમાં મૂકવાની છું ધાણા. તો ધાણા ધોઈને પછી ઉપરથી મૂકી દેવાના. ને પછી ઢાંકવું હોય તો ઢાંકી શકો, ના ઢાંકવું હોય તો પણ તમારી મરજી છે. ને હવે છે ને જો આવી રીતે સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. ને ધાણા ભાજી પણ હું મૂકી દઉં છું ને થોડી વાર એમાં હલાવવાનું, એટલે કે તેલમાં થોડી વાર હલાવી લેવાનું, એટલે તમારી સૂકી ભાજી મસ્તની બની જાય છે. જો આવી રીતે ધાણા પણ હું તમને બતાવું છું કે હું આ કોથળીમાં રાખું છું અને એ બગડતી પણ નથી ધાણા ભાજી, એમાં પાણી પણ જરાક પણ નથી થતું. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો. જો સૂકી ભાજી બહુ જ ફાઇન થઈ છે, ટેસ્ટમાં પણ ફાઇન થઈ છે. ચાલો હવે ભગવાનને પણ સૂકી ભાજી ધરાવું છું, તે પણ તમને દર્શન કરાવું છું ઠાકોરજીના. તો જય સ્વામિનારાયણ. ભગવાનને જમાડી દઉં. શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. અને જેને આ વિડીયો ગમ્યો છે, બધાને ગમે છે ને વધારે વિશેષ ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.